તો આજે આપણા ચેપ્ટર ની અંદર શું ભણવાનું છે કે આપણે અમુક એવી જે અકોષીય હોય એવા જે સજીવો છે, સજીવો તો ન કહી શકીએ, એના પણ એક અકોષીય હોય એવી રચના છે એના વિશે આપણે ભણવાનું છે. એવી 3 રચનાઓ આપણી અંદર આપી છે. એક તો વાયરસ છે, એક છે વિરોઇડ્સ છે અને એક છે પ્રાયોન. એની વિશે ભણવાનું છે. લાઇકેન શું છે એની વિશે બહુ ડીપની અંદર માહિતી આપણને આપી નથી, એટલે કે ડીપની અંદર આપણે બહુ ઉતરવાનું પણ નથી. આપણે એનસીઆરટી થી બહુ ડીપની અંદર ઉતરીને બહાર જઈને ભણવાનું નથી. એનસીઆરટી છે એની અંદર ડીપમાં જઈને ભણવાનું, બાકી બહારનું વધારે કરવાનું નથી, કેમ કે આપણે અત્યારે નીટની તૈયારી કરી રહ્યા છીએ. એટલે તો વનસ્પતિ સૃષ્ટિ છે, તો વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે ડીપની અંદર આગળનું ચેપ્ટર ભણવાના જ છીએ. પણ અમુક વસ્તુ અહીંયા લખેલી છે. તો કે વનસ્પતિ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય પ્લસ હરિતદ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે, જેને શું કહેવામાં આવે તો કે જેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોયું તો કે વનસ્પતિ હોય એ કેવી હોય છે તો કે સ્વયંપોષી વનસ્પતિ હોય. વનસ્પતિનો મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણ પદ્ધતિ છે એ કેવી છે તો કે સ્વયંપોષી છે. પરંતુ અમુક એવી વનસ્પતિ છે જે વિષમપોષી હોય છે. તો કે વિષમપોષીના ઉદાહરણ આપો ને સર, તો જો અહીંયા લખ્યું છે જે કીટક ભક્ષી વનસ્પતિ હોય, આ નામ યાદ રાખવાનું છે, ઇન્સેક્ટિવરસ. આ જે નામ આપણને આપ્યું છે એ ખાસ યાદ રાખવાનું છે. આ નામ પાછું આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આવશે હમણાં આગળ. એટલે કે એ કેવું થાય છે તો કે કીટક ભક્ષી વનસ્પતિ એ શું કરે છે તો કે એ કીટકોને પકડી અને એને શું કરે, ખાઈ જાય છે. એટલે કે માનો કે એની અંદર આવું હોય, માનો કે એના પર્ણ હોય એની અંદર આવી રચના જોવા મળતી હોય. તમે ઘણા પિક્ચરમાં કે એની અંદર આ જોયેલું હશે. જ્યારે આપણે ડીપની અંદર એ ચર્ચા કરશું ત્યારે જોશું. આ રીતનું આખી રચના છે આમ ખુલ્લી હોય. પછી શું થાય કે જેવું એની અંદર માનો કે કોઈ પણ જીવાત અથવા તો જીવજંતુ છે એની અંદર જાય છે, તરત શું થાય તો કે એના જે જે હોય એ શું થાય છે, બંધ થઈ જાય છે. અને પછી શું થાય તો કે એની અંદર જે જીવાત કે અંદર ગયું છે એનું શું કરી નાખે છે તો કે એનું છે અંતર શોષણ દ્વારા એ ચૂસી લે છે. તો કે એના ઉદાહરણો કયા કયા છે તો કે એક તો છે અર્કઝ્વર છે અને ઇંગ્લિશમાં બ્લેડર વર્ટ્સ કહેવાય. જ્યારે બીજી છે વિનસ મક્ષીપાલ એટલે કે વિનસ ફ્લાય ટ્રેપ. એ કેવી બંને વનસ્પતિઓ છે તો કે કીટક ભક્ષી વનસ્પતિનું ઉદાહરણ છે. તો કે આ ક્યાં જોવા મળે તો કે જ્યાં નાઇટ્રોજન, જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય ત્યાં આ વનસ્પતિ જોવા મળે છે. એક વનસ્પતિ છે એ પરોપજીવી છે, ખાસ યાદ રાખવાનું છે, અમરવેલ છે, જેને ઇંગ્લિશની અંદર કસકટા તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પાછું આગળ આવશે ત્યારે આપણે યાદ કરશું. ચેપ્ટર નંબર 3 ની અંદર કદાચ ચેપ્ટર નંબર 13 ની અંદર આવે છે. 13 ચેપ્ટર નંબર 13 ક્યાં 13 માં આવે છે કે બહુ આઈડિયા અત્યારે નથી, પણ 12મા ધોરણની અંદર આવવાનું છે. આ કસકટા જે છે એ 12મા ધોરણની અંદર આવશે. ચેપ્ટર નંબર 13 નહીં પણ ચેપ્ટર નંબર 8 ની અંદર જોવા મળશે. 8 ની અંદર વનસ્પતિ કોષો મુખ્યત્વે શું ધરાવે છે કે હરિતકણો સાથે કોષ દિવાલ સાથેની સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. કોષ દિવાલ છે મુખ્યત્વે શેની બનેલી તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. તમે પ્રકરણ 8માં સુકોષ કેન્દ્રીય કોષ રચનાનો વિસ્તૃત અભ્યાસ કરશો ને આપણે તો કરી લીધો છે કે 4 મુખ્ય ઘટકો છે તે વનસ્પતિની અંદર હોય, જ્યારે લીલની અંદર બીજા 4 ઘટકો અલગ અલગ આપેલા હતા. આપણે આગળના ચેપ્ટરની અંદર શું ભણશું તો કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ છે વનસ્પતિ સૃષ્ટિની અંદર થાય છે. એનો આગળ અભ્યાસ કરવાનો. વનસ્પતિ જીવન ચક્રની અંદર 2 વિશિષ્ટ તબક્કો આવતા હોય. એક તો દ્વિકીય બીજાણુજનક એટલે કે ડિપ્લોઇડ સ્પોરોફાઇટ અને બીજો છે એકકીય જન્યુજનક. તો જે તબક્કાની અંદર જન્યુઓનું નિર્માણ થતું હશે એમાં એક કેવો હશે તો કે જન્યુજનક તબક્કો, જેની અંદર સ્પોર્સ એટલે કે બીજાણુઓનું સર્જન થતું એને શું કે દ્વિકીય બીજાણુજનક. એ આગળના ચેપ્ટર અંદર ડીપની અંદર ભણવાનું છે. અત્યારે એની વિશે ચર્ચા કરવાની નથી. એ એકબીજાને કેવા છે તો કે એકાંતરે પેલા બીજાણુજનક આવે તો પછી પાછું જન્યુજનક આવશે, જન્યુજનક પછી પાછું બીજાણુજનક પછી પાછું જન્યુજનક. એટલે કે બંને જે તબક્કાઓ છે એ કેવા છે તો કે એકબીજાને એકાંતરે છે અને એને શું કહે છે કે એકાંતર જનક તરીકે ઓળખવામાં આવે છે. એકકીય તથા દ્વિકીય તબક્કાઓની સમયાવધિ અને મુક્ત તબક્કાઓ મુક્તજીવી છે. એટલે કે એકબીજા અલગ અલગ વનસ્પતિની અંદર કેવા હોય છે તો કે અલગ અલગ જોવા મળે છે. આ પ્રકારની જે ઘટના છે એને શું કહેવાય, એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. એટલામાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, પછીનું ભણવાનું છે પ્રાણી સૃષ્ટિ એટલે કે કિંગડમ એનિમિલિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે પ્રાણી સૃષ્ટિની અંદર બધા મોટા ભાગના જે છે કેવા છે તો કે વિષમપોષી એટલે કે હિટ્રોટ્રોફ છે. કેવા કોષોનો સમાવેશ થાય અંદર તો કે
સુકોષ કેન્દ્રિત ધરાવતા સજીવોને આ સૃષ્ટિની અંદર કરવામાં આવે છે, જે કેવા હોય છે તો કે બહુકોષી હોય છે. તેમના કોષો કેવા હોય છે? કોષ દિવાલ વિહીન હોય છે. પ્રાણીઓની અંદર કોષ દિવાલો આવેલી હોતી નથી. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. તો તેઓ તેમના ખોરાકનું પાચન ક્યાં કરે? તો અંતસ્થ ગુહા એટલે કે ઇન્ટરનલ કેવિટી એટલે કે અન્નમાર્ગની અંદર કરે છે. અને અન્નમાર્ગની અંદર પાચન કરતા હોય એને આપણે કેવું પાચન એટલે કે કેવી પોષણ પદ્ધતિ કીધી હતી? હા, હોલોઝોઇક પોષણ પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. એની અંદર સંચિત ખોરાક એટલે કે જે આપણે માનો કે આપણે જમીએ છીએ, હવે એમાંથી ગ્લુકોઝ બની ગયો. હવે ગ્લુકોઝ છે વધારાનો સ્ટોર થાય તો કે કયા સ્વરૂપે સ્ટોર થાય છે? તો કે ગ્લાયકોજન અને અથવા તો ચરબી તરીકે એ સંગ્રહ થાય છે. અને પોષણનો પ્રકાર કયો છે? હોલોઝોઇક છે. ખોરાકના અંતઃગ્રહણ દ્વારા અંતઃગ્રહણ એટલે આપણે ખોરાક છે એને મોઢાની અંદર મૂકી અને પછી ચાવીએ છીએ, એ બધી પ્રક્રિયા થાય એટલે કે એને અંતઃગ્રહણ એટલે કે ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે. ઉચ્ચ સ્વરૂપો તેઓના ઉપયોગ મુજબ સુવિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ ધરાવે છે. આપણને બધાને ખબર છે કે આપણે જેમ જેમ વિકાસ પામતા ગયા એમ એમ શું થતું ગયું? એમાં સંવેદનાઓ જોવા મળે છે ને એની અંદર ચેતાચાલક ક્રિયાવિધિ થઈને આપણને કઈ વસ્તુ કઈ રીતે છે એ બધું ખબર પડે છે. તેમાંના મોટા ભાગના પ્રચલન માટે કેવા હોય છે? સક્ષમ હોય છે. મોટા ભાગના પ્રાણીઓ છે એ કેવા છે? તો કે પ્રચલન માટે સક્ષમ છે. નર અને માદાની મૈથુન ક્રિયા એટલે કે કોપ્યુલેશન દ્વારા લિંગી પ્રજનન થાય છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એટલે કે એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ જે ચેપ્ટર નંબર 3 સ્ટાન્ડર્ડ 12 ની અંદર ભણવાના છે. એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ બહુ ડીપની અંદર નથી, થોડુંક એવી જ વસ્તુ ઉપરથી આપેલી છે. એમાં વિવિધ સમુદાયોના સ્પષ્ટ દેખાતા વિશેષ લક્ષણોનું પ્રકરણ 4 ની અંદર પ્રકરણ 4 છે કોનું છે? તો કે પ્રાણી સૃષ્ટિનું છે. હવે આપણે જે ભણવાના છે તે અકોષીય રચના વિશે ભણવાનું છે. અકોષીય એટલે શું? કે એ જે આપણે રચના ભણવાના છીએ જે એની અંદર છે એ કોષ છે તે આવેલો હોતો નથી. કોષ આવેલો હોતો નથી. કોષ આવેલો નહીં હોય એટલે એની અંદર શું નહીં હોય? તો કે એની અંદર છે તે કણાભસૂત્ર નહીં હોય. પછી તો કે ગોલ્ગી કઈ નહીં હોય, અંતઃકોષ રસધાર નહીં હોય, ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર નહીં હોય. એવી રચના અંદર જોવા મળતી નથી. તો કે વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ જેવા અકોષીય સજીવો. અકોષીય સજીવોની અંદર કોનો સમાવેશ થાય? તો પ્રાયોન્સ નો થયો, બીજો કોનો થયો? વિરોઇડ્સ નો થયો અને ત્રીજો કોનો થયો? વાયરસ નો થયો છે. તેમજ લાઇકેન્સ ભાઈ કોષીય છે. કેમ કે લાઇકેન્સ કોની બનેલી હોય? તો કે લીલ અને ફૂગની બનેલી. તો કે લીલ પણ કોષીય સજીવ છે, જ્યારે ફૂગ છે એ પણ કોષીય સજીવ છે. તો કે આપણે આ જે વાયરસ છે ને પ્રિયોન્સ છે ને એ બધું આપેલું છે એની અંદર આપણે નીચે ચર્ચા કરવાની છે. કે નોટ્સ ની અંદર જોઈએ કે અકોષીય સજીવ, તો અકોષીય સજીવની અંદર કોનો સમાવેશ થાય? તો કે વાયરસ નો સમાવેશ થાય, વિરોઇડ્સ નો સમાવેશ થાય અને પ્રાઇન્સ નો સમાવેશ થાય છે. તો પેલા આપણે વાયરસ વિશે ભણીએ કે વાયરસ વિશે આપણે શું ભણવાનું છે? તો કે વાયરસ છે એનું સૌ પ્રથમ વખત નિદર્શન કોના દ્વારા કરવામાં? તો કે પાસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. એ વાયરસને શું કીધું? કે એ વાયરસને વિષ અથવા ઝેરી રસાયણ તરીકે દર્શાવ્યું હતું. તો તમને એવો પ્રશ્ન પૂછ્યા કે વિષ અથવા તો ઝેરી રસાયણ તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે વાયરસને દર્શાવ્યો હતો? તો એમાં પાસ્ટર આપ્યો હોય, ઇવાનોસ્કી આપ્યો હોય, બેઇઝેરિક આપ્યો હોય, સ્ટેન્સલે આપ્યો હોય, તો કોણ આવશે? તો કે પાસ્ટર છે એમણે વાયરસને વિષ અથવા તો ઝેરી રસાયણ તરીકે દર્શાવ્યું હતું. બીજા વૈજ્ઞાનિક જે છે એને ડીજે ઇવાનોસ્કી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનું નામ ડીજે ઇવાનોસ્કી હતું. આપણે દર વખતે એનસીઆરટીમાં ડીજે ઇવાનોસ્કી તરીકે દર્શાવેલું છે, પણ હવે જે નવી એનસીઆરટી આવી છે એમાં ડિમિત્રી ઇવાનોસ્કી એટલે કે ડી નો મિનિંગ શું થાય? તો કે ડિમિત્રી થાય. કે ડિમિત્રી ઇવાનોસ્કીએ શું કર્યું હતું? તો કે એમણે 1892 ની અંદર તમાકુની અંદર જે કીડની રોગ થતો હતો એના રોગકારક તરીકે દર્શાવ્યો હતો. એટલે કે તમાકુની અંદર કીડની રોગ તો થતો જ હતો, પરંતુ એનું કારણ કોણ છે એ કોઈ દર્શાવ્યું હતું કે એ ડીજે ઇવાનોસ્કી નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું. ત્રીજા વૈજ્ઞાનિક છે એમ.ડબલ્યુ. બેઇઝેરિનેક છે. એમણે શું કર્યું હતું કે એમણે છે 1898 ની અંદર કેટલી સાલ આપી છે? 1898 ની અંદર તમાકુનો જે રોગગ્રસ્ત જે છોડ હતો કે જેની અંદર કિડની રોગ થઈ ગયેલો હતો એનું નિષ્કર્ષણ કર્યું અને એવું દર્શાવ્યું કે તંદુરસ્ત છોડને જે રસાયણ ચેપ લગાડે છે એને શું નામ આપ્યું? કે એને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ તરીકે ઓળખાવ્યું બધાને. એટલે કે એમ.ડબલ્યુ. બેઇઝેરિકે શું કર્યું? તો કે એક છોડ લીધો જેની અંદર કિડની રોગ થયેલો હતો
હવે એનું શું કર્યું કે એનું નિષ્કર્ષણ કર્યું કે આની અંદર એવું કયું રસાયણ છે કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે, કે જેની અંદર કીડની રોગ નથી, એની અંદર કીડની રોગ કરવા માટે કોણ જવાબદાર છે, તે રસાયણ શોધ્યું અને એને શું નામ આપ્યું તો કે એને કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ તરીકે ઓળખવામાં આવ્યું. પછી વૈજ્ઞાનિક એક આવ્યા, એનું નામ છે WM સ્ટેનલી. એ શું કર્યું તો કે એ 1935 માં એટલે કે 1935 ની અંદર વાયરસને સ્ફટિકમય બનાવી શકાય એવું દર્શાવ્યું. અને આ જે સ્ફટિક છે એ શું ધરાવે છે કે આ સ્ફટિક છે એ છે પ્રોટીન ધરાવે છે. વાયરસ છે એ કેવા હોય છે તો કે વાયરસ છે અવિકલ્પી પરોપજીવી હોય છે. અવિકલ્પી પરોપજીવી આની પહેલા એકવાર શબ્દ આવી ગયો છે, કઈ જગ્યાએ આવ્યો હતો? કાલના લેક્ચરની અંદર અવિકલ્પી પરોપજીવી એવો શબ્દ આવી ગયો છે, કઈ જગ્યાએ આવ્યો હતો, કોને ખબર છે? હા, ફાઇકોમાઇસેટિસ ની અંદર આવી ગયો છે. હવે આ અવિકલ્પી પરોપજીવી એટલે શું તો કે પરોપજીવી તરીકે જ વિકાસ પામી શકે, એની પાસે બીજો કોઈ પણ જાતનો ઓપ્શન નથી. શું કામ અવિકલ્પી પરોપજીવી છે તો કે વાયરસ છે, વાયરસ એ કેવી રચના છે તો કે વાયરસ જ્યારે છે ત્યારે કોઈ પણ સજીવની અંદર ન હોય અને જમીન ઉપર પડેલું હોય તે કેવી અવસ્થા ગણાય, એની મૃત અવસ્થા ગણાય. જ્યારે વાયરસ છે એ કોઈ જીવંત કોષની અંદર પહોંચે, જીવંત કોષની અંદર પહોંચી જાય પછી જ તે શું કરવા સક્ષમ બને છે તો કે પછી જ તે એક્ટિવ બનવા માટે સક્ષમ છે. એટલે કે કેવું છે અવિકલ્પી પરોપજીવી, કોઈ કોષની અંદર જાશે ત્યાં પરોપજીવી તરીકે જ તે નિવાસ કરી શકે, એની સિવાય એ છે તે જીવી શકે નહીં. એટલે કે એને કેવું કહેવાય તો કે અવિકલ્પી પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત ક્લિયર થાય છે બધાને? ઓકે. હવે વાયરસ છે એ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય ધરાવે છે. હવે આ જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોઈ શકે અથવા તો આરએનએ હોઈ શકે. અહીંયા રેડ એમ્બ્યુલન્સ નો સિમ્બોલ હોય ને એવું કરીને લખ્યું છે કે ડીએનએ અથવા આરએનએ બંનેમાંથી એક જ આવેલું હોય, બંને એક સાથે આવેલા હોતા નથી. આ ખાસ યાદ રાખજો, કેમ કે આપણે ઓલું જોયું હતું કે એસ વિભાગની અંદર ડીએનએ નું સંશ્લેષણ થાય છે, ડીએનએ નું સંયોજન થાય છે. અર્ધીકરણ ની અંદર એસ તબક્કો એક જ વાર આવે છે અને એમાં ડીએનએ નું સંયોજન એક જ વાર થાય, બે વાર થતું નથી. ત્યાં ભૂલ કરી તેવી ભૂલ અહીંયા નહીં કરતા. પ્રોટીન ની સાથે સાથે જનીન દ્રવ્યની અંદર કાં તો ડીએનએ હશે કાં તો આરએનએ હશે. ડીએનએ અને આરએનએ બંને જનીન દ્રવ્ય તરીકે વાયરસની અંદર આવી શકે નહીં. એટલી વાત ક્લિયર થઈ? ઓકે. તો આ પ્રોટીન ઉપરાંત જે જનીન દ્રવ્ય છે જે વાયરસની અંદર જોવા મળે છે એને શું કહેવામાં આવે તો કે એને ન્યુક્લિયો પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયરસનું જે જનીન દ્રવ્ય છે એ જ ચેપી છે. તમારા વાયરસની અંદર તમને એવું પૂછે કે કયો ઇન્ફેક્શિયસ પાર્ટ છે એટલે કે જે ચેપ લગાડે છે એને શું કહેવામાં આવે છે તો કે એને જનીન દ્રવ્ય છે એ ચેપી હોય છે. હવે વાયરસ છે એ તો બેક્ટેરિયાને ચેપ લગાડે એવા વાયરસ હોઈ શકે, વનસ્પતિને ચેપ લગાડતા હોય એવા વાયરસ હોય, અને પ્રાણીને ચેપ લગાડતા હોય એવા પણ વાયરસ હોય છે. તો જે વાયરસ છે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એના જનીન દ્રવ્ય તરીકે શું હોય તો એના જનીન દ્રવ્ય તરીકે ડીએસડીએનએ હોય છે. ડીએસડીએનએ એટલે શું? ડી નો અર્થ શું થાય તો કે ડબલ, ડી નો અર્થ થાય ડબલ અને એસ નો અર્થ શું થાય કે ડબલ સ્ટ્રેન્ડેડ. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે સ્ટ્રેન્ડ એટલે શું થાય તો કે એક કુંતલ થાય, ને ડબલ છે એટલે કે બે કુંતલ ધરાવતું ડીએનએ છે તે કોનાની અંદર જોવા મળે છે તો કે બેક્ટેરિયાની અંદર બે કુંતલ ધરાવતું એવું ડીએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે. જે બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. તે એની અંદર છે જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હશે તો કે ડીએસડીએનએ છે તેની અંદર જોવા આવે છે. વનસ્પતિ છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે તો કે એસએસ છે. એસએસ એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે શું તો કે એક જ કુંતલ ધરાવતું હોય એવું ડીએનએ છે તે ધરાવે છે. હવે પ્રાણી છે તો પ્રાણીની અંદર જે ચેપ લગાડતો વાયરસ છે એની અંદર શું શું જોવા મળે તો કે ડીએસડીએનએ હશે, એસએસડીએનએ છે ને ડીએસઆરએનએ એ પણ શું આવી શકે તો કે જનીન દ્રવ્ય તરીકે આવી શકે છે. એટલી વાત ક્લિયર થાય છે બધાને? આ સિંગલ સ્ટેન્ડર્ડ એટલે આવું હોય શકે હો ભાઈ. અહીંયા જો લખ્યું છે એસએસડીએ અને એસએસડીએનએ કઈ ગયું, એસએસડીએનએ એટલે આવું આવી શકે, એક સ્ટ્રેન્ડ ધરાવતું પણ આરએનએ ડીએનએ હોય.
એક સ્ટ્રેન્ડ એટલે આરએનએ તેવું નહીં સંભાળવું, એક સ્ટ્રેન્ડ ડીએનએ પણ ધરાવી શકે. ડીએનએ અને આરએનએ ની મુખ્ય જુદું ક્યાં પડે તો કે બંનેની અંદર જે શર્કરા હોય છે એની અંદર છૂટું પડે છે. એકની અંદર રિબોઝ શર્કરા હોય, એકની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, ને એકની અંદર જે યુરેસિલનો જે તફાવત આવે છે એ બંનેની અંદર મુખ્ય તફાવત હોય છે. આરએનએ પણ સિંગલ સ્ટ્રેન્ડેડ હોઈ શકે, ડબલ સ્ટ્રેન્ડેડ હોઈ શકે, અને ડીએનએ પણ સિંગલ સ્ટ્રેન્ડેડ હોઈ શકે અને ડબલ સ્ટ્રેન્ડેડ હોઈ શકે છે. એટલું સમજાઈ ગયું બધાને? એટલે કે આરએનએ અને ડીએનએ નો મુખ્ય તફાવત ક્યાં થાય તો કે આરએનએ ની અંદર આરએનએ ની અંદર શું હશે તો કે રિબોઝ શર્કરા આવેલી હોય, જ્યારે ડીએનએ ની અંદર શું હશે તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા હોય. અને જે થાઇમિન અને યુરિસિલનો જે તફાવત જોવા મળે છે એ બંનેની અંદર જોવા મળે છે. હવે વાયરસ છે, આની ઉપર આ આકૃતિ ઉપર હમણાં આવીએ છીએ. વાયરસ છે તે એની અંદર શું આવેલું હોય કે એની ઉપર છે એ પ્રોટીનનું આવરણ જોવા મળે છે, જેને શું કહેવાય છે તો કે જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં, એટલે કે આખું આવરણ જે જોવા મળે છે એ શેનું બનેલું હોય તો કે કેપ્સિડ તરીકે જોવા મળે છે. હવે આ કેપ્સિડ છે એ શેનું બનેલું હોય છે તો કે કેપ્સિડ છે એ નાના નાના એકમોનું બનેલું હોય છે, જેને કેપ્સોમિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેપ્સોમિયર છે કાં તો કુંતલીય રીતે ગોઠવાયેલું હોય અથવા તો બહુફલકીય રીતે ગોઠવાયેલું હોય છે. તમે ઉપરની આકૃતિ જો તો કે આની અંદર જો કેપ્સિડ લખેલું છે, કેપ્સિડ શું છે તો કે પ્રોટીનમય આવરણ છે, જે શેનું બનેલું હોય તો કે નાના નાના પેટા એકમો, જેને કેપ્સોમિયર તરીકે ઓળખવામાં. તો આમાં કુંતલમય રીતે ગોઠવાયેલું છે, જ્યારે આની અંદર જો તો કે તમને બહુફલકીય રીતે જોવા મળે છે. જે બેક્ટેરિયોફેજ છે, બેક્ટેરિયોફેજ એની અંદર છે આ કેપ્સોમિયર છે કઈ રીતે ગોઠવાયેલું તો કે બહુફલકીય રીતે ગોઠવાયેલું હોય છે. જ્યારે ટોબેકો મોઝેક વાયરસ છે, ટીએમવી છે, જે વનસ્પતિની અંદર જો અહીં આરએનએ લખેલું છે કે જે વનસ્પતિની અંદર શું હોય છે તો કે વનસ્પતિની અંદર તમાકુના છોડની અંદર ચેપ લગાડવા માટે જવાબદાર છે. એની અંદર કેવા રીતે કેપ્સોમિયર ગોઠવાય તો કે કુંતલીય રીતે ગોઠવાયેલું હોય છે. હવે આ જે કેપ્સિડ છે એ શું કરે તો કે આ કેપ્સિડ છે એ અંદર જે જનીન દ્રવ્ય આવેલું છે એનું રક્ષણ કરે છે. એટલું ક્લિયર થાય છે બધાને? હવે આપણે જોયું વાયરસ છે તો રોગકારક તરીકે વર્તે છે. એક તમને અત્યારે કોરોના વાયરસ છે તો એની અંદર શું આવેલું હોય એ જોઈ લે. કોરોના વાયરસ જે છે એની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ શું છે તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે જનીન દ્રવ્ય તરીકે આવેલું હોય છે. અને આરએનએ છે જલ્દી મ્યુટેશન પામે છે, એટલે કે જલ્દી છે તેની અંદર શું કહેવાય ક્ષતિ આવી જાય છે. એટલે કે માનો કે એક પર્સન હોય એમાંથી બીજા પર્સનને જ્યારે ચેપ લગાડે ત્યારે એની અંદર જે જનીન દ્રવ્ય છે એ બદલાવાની શક્યતા મહત્તમ કેની અંદર રહેલી હોય છે તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ જે આરએનએ છે એની અંદર હોય છે. એને લીધે શું થાય છે તો કે જ્યારે એના અમુક જગ્યાએ અમુક વખત એની અંદર છે મ્યુટેશન આવી જાય, એટલે કે નવું સ્ટ્રેન જે છે વાયરસનો તે બહાર આવે છે. આપણે અત્યારે બહુ સાંભળીએ છીએ કે નવો સ્ટ્રેન આવ્યો છે, આનો સ્ટ્રેન યુકે નો આવ્યો, એ બધું આવે છે. એ શું છે કે આ એસએસઆરએનએ આખું હોય એની અંદર શું જોવા મળે છે કે એની અંદર ન્યુક્લિયોટાઇડ હશે, આ બધા ગોઠવાયેલા હોય. એમાં અમુક ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે એ ચેન્જ થતો જાય. એને લીધે શું થાય છે તો કે એને લીધે અમુક વાયરસ છે તે નબળા બનતા હોય, જે જીવી શકે નહીં. જ્યારે અમુક એવા મ્યુટેશનને લીધે અમુક વાયરસ છે એ કેવા બની જાય તો કે પ્રબળ બની જાય, જે જીવી જાય છે અને બધાને વધારે નુકસાન કરાય છે. તો કે વનસ્પતિની અંદર રોગકારક કરતા હોય એવા જે વાયરસ છે એને લીધે ક્યાં ક્યાં રોગ થાય છે તો કે કિરમિર રચના. કિરમિર રચના એટલે શું થાય તો કે ગ્રીન કલરનું પાન આપણે જોવા મળતું હોય એની જગ્યાએ છે લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન એવી શું કહેવાય એની અંદર એક પ્રકારની મોઝેક પ્રકારની ડિઝાઇન છે એની અંદર જોવા મળે. કિરમિરને ઇંગ્લિશમાં શું કહેવાય છે મોઝેક તરીકે ઓળખવામાં આવે. પછી પર્ણવન એટલે પાંદડું છે તે વળી જાય એવી રીતના જોવા. પર્ણકુંચ એટલે કે સંકોચાઈ જેવું એવું હોય. પાંડુવર્ણ એટલે કે પીળાશ પડતો રંગ છે તે પર્ણનો થઈ જાય. વામનતા એટલે કે છોડ છે તે વૃદ્ધિ પામી શકે નહીં. કુંઠિત વૃદ્ધિ અહીંયા નીચે પણ આપેલું છે કુંઠિત વૃદ્ધિ, એટલે કે એનો જે વૃદ્ધિ થવાનો જે દર છે તે ઘટી જાય છે. શિરા સ્પષ્ટતા એટલે શું થાય કે એની જે પર્ણની અંદર જે શિરાઓ આવેલી હોય, આ જે પર્ણની અંદર જે આપણને શિરા જોવા મળે છે એ કેવી હોય તો માનો કે ગ્રીન કલરની હોય તો યલો કલરની યલ્લાશ પડતી એટલે કે પીળાશ પડતા રંગની જોવા મળે છે. તો આટલા પ્રકારના રોગ છે એ વનસ્પતિ ઉપર ઉત્પન્ન કરે છે. જ્યારે પાણીની અંદર શું શું થાય છે તો કે ગાલ પચોડિયા એટલે કે મમ્સ ની અંદર શું થાય તો કે આપણા જે ગાલની નીચે જે આપણે જોયું તો લાળ ગ્રંથિ આવેલી હોય 3 જાતની, જે અલગ અલગ લાળ ગ્રંથિઓ આવેલી છે એની અંદર આ વાયરસનો ચેપ લાગે
એને લીધે એમાં સોજો આવે તો એને શું કે ગાલપચોર તરીકે ઓળખવામાં આવે. બળિયા એટલે કે સ્મોલ પોક્સ તે અત્યારે તો બહુ માઇનર જોવા મળતા નહીં હોય. એની અંદર શું થાય તો કે જે તાવના જે લક્ષણ છે એ રીતે જોવા મળે છે. પછી પીઠના જે સ્નાયુ છે એનો દુખાવો એ બધી રીતનું જોવા મળે છે. વિસર્પિકા એટલે કે હર્પીસ છે તો કે હર્પીસ ની અંદર શું થાય તો કે તમારે ચામડી ઉપર જે અળાઈ નીકળેલી હોય ધાધર થઈને કે ઉપર ઉપસેલું દેખાય એ રીતનું જોવા મળે અને એની સાથે સાથે ત્યાં જે સ્નાયુ હોય એની અંદર ખૂબ જ દુખાવો થાય છે વિસર્પિકાની અંદર. ઇન્ફ્લુએન્ઝા કોના દ્વારા થાય છે કે વાયરસ દ્વારા થાય. આ ખાસ યાદ રાખજો ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12 ની અંદર પાછું રિપીટ થશે. તો કે શરદી સાથેનો જે ચેપી તાવ છે એની અંદર જોવા મળે છે એટલે આપણે વાયરલ ફીવર તરીકે ઓળખીએ છીએ. અત્યારે ઘણી જગ્યાએ આ વાયરલ ઇન્ફેક્શન અત્યારે ચાલે છે તાવનું. કોરોના છે એ પણ વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન તરીકે જ ઓળખવામાં આવે. પણ આ શરદી સાથેનો જે ચેપી તાવ છે એને ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખવામાં આવે છે. અને એડ્સ છે એ કોના દ્વારા થાય છે? એડ્સ પણ છે તે વાયરસ દ્વારા થાય છે. એનું ડીપની અંદર ચેપ્ટર 8 સ્ટાન્ડર્ડ 12 ની અંદર ભણવાના છે એટલે અત્યારે વધારે ચર્ચા કરતા નથી. ઓકે, તો વાયરસ છે એ શું છે તો કે વાયરસ આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથેના ચેપી તાવ એટલે ઇન્ફ્લુએન્ઝા ની રોગી અસરમાં સપડાય છે. શું તમે જાણો છો કે વાયરસ આપણા પર કેવી અસર ધરાવી શકે? ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી તેમ છતાં પણ આપણે તેની અસર થાય છે. તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી. તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ જેઓ કોષ રચના ધરાવતા. આપણે જીવંત રચના કોને કે કોષની આખી રચના આપણે ચેપ્ટર 8 ની અંદર એવું ભણ્યા હતા કે જે ઓછામાં ઓછી જે કોષ જેવી રચના ધરાવતા હોય એ જ તે જીવંત શું કહેવાય કે જીવંત આપણે ગણી શકીએ. કોષ કરતા એક પણ રચના એની અંદર ઓછી હોય તેને આપણે જીવંત તરીકે કન્સિડર કરતા નથી. શું કામ? તો કે આખું જીવંત રહેવા માટે જે કઈ પ્રક્રિયા કરવી પડે છે કોના દ્વારા થાય તો કે એ બધી છે કોષ દ્વારા થાય છે. વાયરસ કેવું છે તો કે વાયરસ અકોષીય એટલે કે નોન સેલ્યુલર એટલે કે કોષ રચના ધરાવતા નથી. એવા સજીવો કે જે જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતા હોય છે અને એને આપણે છે વર્ગીકૃત કરવામાં એટલે કે જે અકોષીય હોય એમાં વર્ગીકૃત કરી શકો. તમે જે લાયકન આપણે વીટેકર દ્વારા જે 5 સૂત્રીય વર્ગીકરણ કર્યું છે એમાં તમે એને વર્ગીકૃત કરી શકતા નથી. એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે ત્યારે તેઓ યજમાન કોષની વ્યવસ્થાનો ભાગ બની જાય છે અને આપમેળે જ સ્વયંજનિત થઈને યજમાનને શું કરે છે? મારી નાખે છે. શું તમે કહી શકો વાયરસને સજીવ કેવો કે નિર્જીવ? ચલો આન્સર આપો. આમાંથી બે માંથી જો સિલેક્ટ કરવાનો આવે તો આપણે શું સિલેક્ટ કરવાનું કે નિર્જીવ તરીકે વાયરસને ગણવામાં આવે છે. એ જ્યારે વાયરસ છે કોઈ કોષની અંદર પ્રવેશી જાય, માનો કે આની અંદર કોષની અંદર પ્રવેશી ગયો તો પછી આ વાયરસ છે શું કરશે તો કે આ વાયરસનું જે જીનોમ હોય એ અહીંયા આવી જાય અને એ કોની સાથે જોડાઈ જાય તો કે એ જે આપણા કોષ કેન્દ્રની અંદર જે જનીન દ્રવ્ય આવેલું હોય છે એની સાથે જોડાઈ જાય અને કોષ તંત્રનો જ ભાગ બની જાય છે. હવે માનો કે કોષ છે તો કોષ છે એ શું કરે છે તો કે કોષ છે એ પાછું સંભાજન દ્વારા વધશે તો એની જયારે એ જ તબક્કાની અંદર એના જે જનિત દ્રવ્યનું સ્વયંજનન થશે તો એની સાથે સાથે આ જે વાયરસના જે જનિત દ્રવ્ય છે એનું પણ સ્વયંજનન થશે ને એની આધારે શું થાય છે તો કે એક સાથે વાયરસ છે તે વધે છે. પાસ્ચરે શું કીધું કે પાસ્ચર દ્વારા વાયરસ નામનો અર્થ ઝેરી રસાયણ તરીકે કરવામાં આવ્યો જેને વિનમ અથવા તો પોઈઝનસ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. ડિમિત્રી ઇવાનોસ્કીએ શું કર્યું કે 1892 માં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુનો જે કિરમી રોગ એટલે કે મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો એના રોગકારક સજીવ તરીકે ઓળખવામાં આવ્યો. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે. એટલે કોણ પસાર થઈ શકે છે તો કે વાયરસ એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. એનો સિમ્પલ અર્થ એ થાય કે બેક્ટેરિયા કરતા પણ વાયરસ છે કેવો હોય છે? નાના હોય છે. બેક્ટેરિયા કરતા પણ ખૂબ જ નાના દેખાય છે. એમડબલ્યુ બેઇજેરિંગ છે એમણે શું કહ્યું કે 1898 ની અંદર તમાકુનો જે રોગગ્રસ્ત છોડ છે એનું નિષ્કર્ષણનું નિદર્શન કર્યું અને એવું દર્શાવ્યું કે તે તંદુરસ્ત છોડને જે ચેપ લગાડે છે તે રસાયણને શું કીધું? ચેપકારક જીવંત રસાયણ એટલે કે કોન્ટાજિયમ ફાઇવમ ફ્લુઇડમ તરીકે એ ઓળખાયું. કોઈ તો કે એમડબલ્યુ બેઇજેરિંગ. પછી છે 1935 ની અંદર કોણ આવ્યું તો કે WM ટેન્સલી આવ્યા અને એમણે શું કહ્યું વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે અને આ સ્ફટિકો શેના હોય છે તો કે પ્રોટીનના બનેલા હોય છે જે શું કરે છે ચોક્કસ યજમાનની બહાર નિષ્ક્રિય હોય છે. વાયરસ કેવા છે તો કે વાયરસ છે તે અવિકલ્પી પરોપજીવી છે એટલે કે ઓબ્લિકેટ પેરાસાઇટ છે. તે પરોપજીવી તરીકે જીવન છે તે ગુજારે છે.
વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે છે, જે આરએનએ અથવા તો ડીએનએ હોઈ શકે. કોઈ પણ વાયરસમાં ડીએનએ તથા આરએનએ બંને એક સાથે હોઈ શકતા નથી. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન એટલે કે આપણે ન્યુક્લિક એસિડ કે આ ડીએનએ અને આરએનએ, ડીએનએ અથવા આરએનએ અને પ્રોટીન છે તે આવેલું હોય છે. અને આ જે જનીન દ્રવ્ય છે તે કેવું છે તો કે ચેપી હોય છે. સામાન્ય રીતે જે વાયરસ વનસ્પતિનો ચેપ લગાડે છે તે કેવો હોય છે? સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય છે. સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય છે. અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે તે એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. બેક્ટેરિયા વાયરસ કે જેને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે એ કેવા હોય છે તો કે ડીએસ ડીએનએ છે તે ધરાવે છે. પ્રોટીન આવરણ જે વાયરસ ઉપર આવેલું હોય એને કેપ્સિડ કહેવાય. ને કેપ્સિડ છે કેપ્સોમિયર તરીકે ઓળખાતા નાના ઉપ એકમોનું છે તે બનેલું હોય છે. કેપ્સિડ છે એ શું કરે તો કે ન્યુક્લિક એસિડ જે એની અંદર આવેલું હોય એને સુરક્ષિત કરે છે. કેપ્સોમિયર કે તો કુંતલી કે હેલિકલ રીતે ગોઠવાયેલું અથવા પોલીહેડ્રલ એટલે કે બહુફલકીય રીતે ભૌતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. પ્રાણી અંદર જે રોગ થાય છે એ અહીંયા દર્શાવ્યા છે, જ્યારે વનસ્પતિની અંદર જે રોગ થાય છે તે અહીંયા દર્શાવેલા છે. એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. તો હવે આપણે ભણવાનું છે વિરોઇડ્સ. તો વિરોઇડ્સ છે એ શું છે તો કે વિરોઇડ્સ છે એ એની શોધ કોઈએ કરી તો કે 1971 ની અંદર ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું કર્યું કે ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિકે વાયરસ કરતા નાના જે ચેપકારકો હતા એનું શોધખોળ કરી. હવે આ વાયરસ કરતા નાના જે ચેપકારકો હતા એની અંદર શું જોવા મળતું હતું તો કે એ મુક્ત આરએનએ ધરાવતા હતા, જેનું આણ્વીય ભાર કેવો હતો? ખૂબ જ ઓછો, એટલે કે ખૂબ જ નાનું આરએનએ છે તે વિરોઇડ્સ ધરાવે છે. અને એની ઉપર જે વાયરસની અંદર પ્રોટીનનું કવરિંગ જોવા મળતું હતું એ જોવા મળતું નથી. અને આ જે વિરોઇડ્સ છે એ શું કરે છે તો કે એનું એક્ઝામ્પલ એક છે કે બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિ રોગ જોવા મળે છે એ એનો કોના દ્વારા થાય છે તો કે આ વિરોઇડ્સ દ્વારા થાય છે. એને લીધે શું થાય તો કે જો બટેટાની અંદર જે તમને નીચે છે એવી દર્શાવેલ આકૃતિ મુજબ છે તે બટેટા થઈ જાય છે. એના પછીનો જે અકોષીય જે ત્રીજી રચના છે એ કઈ છે તો કે પ્રિયોન્સ છે. તો કે પ્રિયોન્સ છે એ શું છે તો કે પ્રિયોન્સ છે એ અસામાન્ય ગળીમય પ્રોટીનથી બનેલું હોય છે. કે પ્રોટીન છે પણ કેવું છે? અસામાન્ય પ્રોટીન છે, જે કેટલું કદ ધરાવે તો કે વાયરસ જેટલું જ કદ ધરાવે છે. આ પ્રિયોન્સ છે શું કરે છે તો કે પ્રિયોન્સ છે ચેતાકીય રોગ એટલે કે ન્યુરોલોજીકલ ડિસીઝ માટે જવાબદાર છે. સામાન્ય રીતે જે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે એ પ્રિયોન્સ દ્વારા થતો નોંધપાત્ર રોગ છે. સૌથી નોંધપાત્ર રોગ કયો છે તો કે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે તે પ્રિયોન્સ દ્વારા થતો સૌથી નોંધપાત્ર રોગ છે. આ રોગ જો કેટલ્સ એટલે કે પશુઓમાં જોવા મળે તો એને શું કે મેડ કાઉ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને જો મનુષ્યની અંદર જોવા મળે તો એને શું કે સીઆર જેકોબ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે. આ ક્યારે થાય? મનુષ્યને સામાન્ય રીતે આ સીઆર જેકોબ છે ડિસીઝ જે છે એ જોવા મળતો નથી, પરંતુ જ્યારે મનુષ્ય છે જે ઇન્ફેક્ટેડ પશુ હોય એનું માંસ જ્યારે ખાય ત્યારે એને શું જોવા મળે છે તો કે એને આ જે સીઆર જેકોબ ડિસીઝ છે એ જોવા મળે છે. એને લીધે શું થાય તો કે એની દ્રષ્ટિ જતી રહી છે, એને બધી યાદશક્તિ છે એ પણ જતી રહી છે. કેમ કે શું કામે આવું થાય છે તો કે એ ન્યુરોલોજીકલ ડિસીઝ છે તે મનુષ્યની અંદર પ્રેરે છે. મેડકાઉ ડિસીઝ છે એ પશુઓની અંદર સેમ ટુ સેમ ડિસીઝ છે તે પ્રેરે છે. ત્રીજી રચના જે આપણે ખાસ જોવા છેલ્લી રચના છે લાઇકેન. તો કે લાઇકેન છે શું છે કે લાઇકેન છે લીલ અને ફૂગનું સહજીવન છે. શું છે? સહજીવન, પરોપજીવન નથી, સહજીવન છે. સહજીવન એટલે શું થાય તો કે સહજીવનની અંદર જે બે સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે એ બંને સજીવોને શું થાય છે તો કે બંને સજીવોને ફાયદો થાય છે. લાઇકેનની અંદર જે લીલ ભાગ છે એને શું કહેવાય તો એને ફાઇકોબાયોન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ફૂગનો ભાગ છે એને શું કહેવાય? એને માઇકોબાયોન તરીકે ઓળખવામાં આવે છે. ફાઇકોબાયોન્ટનું કાર્ય શું છે તો કે લીલ છે પ્રકાશ સંશ્લેષણ કરશે, એટલે કે એનું શું કરશે તો કે ખોરાક બનાવવાનું જે કાર્ય છે એ લીલ દ્વારા થાય છે, એટલે કે ફાઇકોબાયોન્ટ દ્વારા થાય છે. જ્યારે ફૂગ છે એને માઇકોબાયોન્ટ કહેવાય છે. અને માઇકોબાયોન્ટ છે એ શું કાર્ય કરે છે તો કે આજુબાજુ જે જમીન ઉપર જે રહેવાનું જે સ્થળ છે ત્યાંથી ખનિજોનું શોષણ અને એ બધા કાર્ય છે કોણ દ્વારા થાય છે તો કે ફૂગ દ્વારા થાય છે. એ જે ખનિજોનું એનું શોષણ કરે છે એ લીલને આપશે. લીલ જે ખોરાક બનાવે છે એ કોની સાથે શેર કરશે તો કે ફૂગ સાથે શેર કરે છે. હવે આનું જે આપણે રીડિંગ છે એ કરી લઈએ. તો વિરોઇડ છે તો કે કોના દ્વારા શોધખોળ થઈ તો કે 1971 માં ટીઓ ડાયનર દ્વારા થઈ. નવા ચેપકારકો શોધ્યા જે વાયરસ જેટલું જ વાયરસ કરતા પણ નાના હતા તેઓ
તેના કારણે બટાટાની અંદર શું થતું હતું કે ટ્રાકમાં ગ્રંથિલ રોગ છે તે ઉત્પન્ન થતો હતો. તેમાં શું જોવા મળતું કે મુક્ત આરએનએ જોવા મળે છે. પ્રોટીન આવરણ છે જે વાયરસમાં જોવા મળે છે તેનો શું હોય છે? અભાવ હોય છે. આથી તેને વિરોલ્સ નામ આપવામાં આવ્યું છે. વિરોલ્સની અંદર જે આરએનએ આવેલું હોય છે તેનો મોલેક્યુલર એટલે કે આણ્વીય ભાર કેવો હોય છે? ઓછો જોવા મળે છે. પછી છે પ્રાઇમ્સ. તો આધુનિક ઔષધિકા ચોક્કસ ચેપ ધરાવતા અને ચેતાકીય રોગો ઉત્પન્ન કરતા જે અસામાન્ય ગળીમય પ્રોટીનના બનેલા હોય છે એને શું કહેવાય? પ્રાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેનું વાહક છે એ આ જે પ્રાઇમ્સ છે એનું કદ કેટલું હોય? તો કે વાયરસ જેટલું જ હોય છે. અને આ વાહકોને શું કીધું કે પ્રાઇમ્સ તરીકે ઓળખવામાં આવ્યા? બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે એ પ્રાઇમ્સ દ્વારા થતો સૌથી સામાન્ય રોગ છે. બીએસસી નું ફૂલ ફોર્મ જણાવો તો આ યાદ રાખજો. બીએસસી નું ફૂલ ફોર્મ શું છે? તો કે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે. અને એને લીધે પશુઓમાં કયો રોગ થાય? તો કે મેડ કાઉ ડિસીઝ થાય છે. જ્યારે એને અનુરૂપ મનુષ્યની અંદર કયો રોગ થાય? તો કે સીઆર જેકોબ ડિસીઝ છે તે જોવા મળે છે. લાઇકેન છે તે કોનું છે? તો કે સહજીવી સહવાસ છે. સહજીવીને સિમ્બાયોટિક તરીકે ઓળખવામાં આવે છે. જે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ કહેવાય છે. અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. ફૂગ છે લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ તેના માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્ય અને પાણી પૂરું પાડે છે. તેમનું આવું સંગઠન કે જે કુદરતમાં લાઇકેન એકલાને જોવો તો તમે એવી કલ્પના પણ કરી શકતા નથી કે તેની અંદર બે ભિન્ન પ્રકારના સજીવો છે તે સંકળાયેલા હોય. લાઇકેન છે સારા પ્રદૂષકો છે. જ્યાં પ્રદૂષણ હશે ત્યાં તે વિકાસ પામતા નથી. કોના માટે સંવેદનશીલ હોય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ માટે તે સંવેદનશીલ હોય છે. SO2 માટે કેવા હોય છે? સંવેદનશીલ હોય છે. તો આ ચેપ્ટરની અંદર જો કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ત્યારે આપણે આ રીતે રિવિઝન કરવાનું છે. હવેથી જે વનસ્પતિ સૃષ્ટિ છે એ સ્પીડમાં જશે. કઈ રીતે એક્ઝામ્પલ કરવા એ આપણે તમને શીખવાડી દીધું છે. એટલે હવે તમને હું સ્પીડથી હકારું તો તમને વાંધો આવશે નહીં. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીએ છીએ, પ્લાન્ટ કિંગડમ. આજે આપણે જનરલ જે ડિસ્ક્રિપ્શન આમાં આપ્યું છે એ જનરલ ડિસ્ક્રિપ્શન વિશે ચર્ચા કરીશું. મેઇન ટોપિક છે તે આપણે સોમવારથી શરૂ કરવાના છે. તો વનસ્પતિ સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય છે એની અંદર જે બ્રીફમાં જે સામાન્ય માહિતી આપેલી છે એ આપણે આજે પૂરું કરવાની છે. તો પહેલા જે વનસ્પતિનું વર્ગીકરણ કઈ રીતે થતું હતું, કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કર્યું હતું એ અત્યારે આમાં દર્શાવ્યું છે. પછી કયા નવા તબક્કોને કયા નવા માપદંડોને લઈને વર્ગીકરણ કર્યું એ અત્યારે આમાં જે પહેલો પેરેગ્રાફ છે એના અંદર દર્શાવેલું છે. તો કે આપણે વી ટેકર 1969 ની અંદર જે 5 સૃષ્ટિ દર્શાવી હતી એમાં કોનો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિ એટલે કે 5 કિંગડમ ક્લાસિફિકેશનનું સૂચન કર્યું હતું. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે ભણવાનું છે. અહીંયા આપણે સમય બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજણ પર ભાર મૂકીશું. ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાય છે. આપણને ખબર છે મોનેરાની અંદર જે બેક્ટેરિયા છે એ કોષ દિવાલ ધરાવે છે. એવું ક્યાં ભણ્યા હતા? કે ચેપ્ટર 8 ની અંદર એવું ભણ્યા હતા. ફૂગ છે એ કાયટિનની કોષ દિવાલ ધરાવે છે એ આપણે જોયું. પ્રોટિસ્ટાની અંદર જે આપણે જે પેલા હતા ક્રાઇસોફાઇટ્સ હતા, ડાયનોફ્લેજેલેટ્સ હતા, યુગ્લિનોટ્સ છે એ પેલિકલ ધરાવતા હતા. જ્યારે ડાયનોફ્લેજેલેટ્સ છે ને ક્રાઇસોફાઇટ્સ એક કોષ દિવાલ ધરાવતા હતા. એ પણ વનસ્પતિ સૃષ્ટિમાંથી કેવા રેખાય છે? બાકાત એટલે એનો વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવેશ કર્યો નથી. પહેલાનું વર્ગીકરણ કર્યું હતું ત્યારે આપણે જોયું હતું કે વર્ગીકરણ પ્રમાણે એને એક જ સૃષ્ટિમાં મૂક્યા હતા. આવું આપણે ભણી ગયા. લિનિયસનું વર્ગીકરણ જ્યારે આપણે એનો નોટ્સ લખી હતી ત્યારે આવું આપણે જોયું હતું. ક્યાં આવું લખ્યું તો આપણે એક વાર બતાવી દઈએ એટલે કે બધાને યાદ છે તે આવી જાય. ક્યાં આવું લખ્યું તો જો અહીંયા લખ્યું છે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે બધું ત્યારે એડ કર્યું હતું. ત્યારે કયું એક લક્ષણ જોયું હતું કે ખાલી આપણે કોષ દિવાલના આધાર ઉપર જ ત્યારે આપણે કર્યું હતું. તેથી સાયનોબેક્ટેરિયા કે જે મોનેરામાં હતા અને એનું બીજું નામ શું છે કે નીલ રહિત લીલ, એને શું કરે છે? એને પણ લીલથી કઈ વિશેષ નથી. એટલે કે લીલ છે એ તરીકે જ દર્શાવાય છે, પરંતુ એને આપણે મોનેરા સૃષ્ટિની અંદર શું કામ મૂક્યા? તો કે એનું જે કોષીય રચના છે કોના જેવી હતી? તો કે આદિ કોષ કેન્દ્રી જેવી હતી. એટલે એને આપણે ક્યાં મૂક્યા? મોનેરાની અંદર મૂક્યા છે.
આપણે આ વનસ્પતિ સૃષ્ટિની અંદર જે આ ચેપ્ટર છે એની અંદર શું શું ભણવાનું છે કે લીલ ભણશું, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિનું વર્ણન કરવાનું છે. આવૃત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, આકાર વગેરે જેવા બધી જ રીતે બોલાવતા ઓછા વ્યક્ત થયેલા એટલે કે ઉપરછલ એટલે કે સુપરફિશિયલ કે ઉપરથી બતાય, અંદરની અંદર ડિટેલમાં નહીં જવાનું, એની એનેટોમી નથી જોવાની, ખાલી મોર્ફોલોજી જોવાની છે કે બહારથી તમને કેવું બતાય છે, એટલે કે બાહ્યકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો જેવા કે અથવા તો પુકેસર ની રચના ઉપર જે છે એ કહ્યું હતું કે લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી એ કેવી હતી તો કે ખાલી બહારના જે લક્ષણો છે એના આધાર ઉપર આપી હતી. અને આ જે પદ્ધતિ હતી એને શું કહેવાય કે કૃત્રિમ પદ્ધતિ એટલે કે આર્ટિફિશિયલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી. એટલે કે નજીકની જે જાતિઓ એનાથી અલગ કરી શકો, પણ તમારે ડિટેલની અંદર એની અંદર જવું હોય તો એ છે તમને વધારેમાં વધારે માહિતી છે તે પૂરું પાડી શકતું નથી. કૃત્રિમ પદ્ધતિઓ છે તે વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે, જે સ્વીકૃત નથી. એટલે કે વાનસ્પતિક લક્ષણો એટલે શું તો કે એની અંદર જે છે પર્ણનો આકાર કેવો છે, પર્ણની અંદર આપણે સંયુક્ત પર્ણિકાઓ એવું બધું જોશું ચેપ્ટર નંબર 5 ની અંદર. તેમાં પર્ણિકાઓની સંખ્યા કઈ છે, એટલે કે જે વનસ્પતિને લગતા જે શું કહેવાય લક્ષણો છે અને પ્રાજનનિક લક્ષણો એટલે કે પુષ્પ છે, પુષ્પની અંદર કેટલા પુકેસરો છે, કેટલા સ્ત્રીકસરો આવેલા છે, એની રચના કેવી છે, અધોજાય છે, પરિજાય છે, એ બધી વસ્તુને સરખું મહત્વ આપતું હતું, જે સ્વીકૃત નથી. શું કામે તો કે જે અલગ અલગ જાતિઓ હશે તે કોના દ્વારા ડાયરેક્ટ અલગ પાડી શકાય તો કે પ્રજનન અંગો જે લિંગી જે અંગો જે છે વનસ્પતિના એને ડાયરેક્ટ તમે એને અલગ પાડી શકો છો. પરંતુ જે આ કૃત્રિમ પદ્ધતિ હતી તે વાનસ્પતિક અને લિંગી લક્ષણોને કેવું મહત્વ આપતી હતી, સરખું મહત્વ આપતી હતી. ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે, જ્યારે એની વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ જે નેચરલ ક્લાસિફિકેશન છે તે સિસ્ટમ છે તે વિકાસ પામી. એટલે કે ટૂંકમાં શું કહેવા માંગે છે તો કે વાનસ્પતિક લક્ષણો છે એને શું કામ સ્વીકૃત કરવા, બેને મહત્વ સરખું આપે છે એ શું કામ સ્વીકૃત નહોતું તો કે આપણને ખબર છે કે જે વાનસ્પતિક લક્ષણો જે બધા છે એ પર્યાવરણમાં જો ફેરફાર થાય તો એની અંદર જે વાનસ્પતિક લક્ષણો છે એની અંદર ડાયરેક્ટ છે એ ઉત્ક્રાંતિ પામી અને એની અંદર ફેરફાર છે તે જોવા મળે છે. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર શું જોવા મળે છે તો કે એની અંદર સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો ઉપર છે તે પણ ધ્યાન રાખવામાં આવે છે, ખાલી બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવતું નથી. સાથે સાથે બીજું શું જોવા મળે તો કે એની સાથે સાથે અલ્ટ્રાસ્ટ્રક્ચર એટલે કે એની અંદર જે સૂક્ષ્મ રચના જે કોષ છે, કોષની અંદર કેવા પ્રકારની રચના આવેલી છે એ જોવા મળે છે. અંતસ્થ રચના એટલે કે એની એનાટોમી જોવા મળે છે. એની ભ્રૂણ વિદ્યા એટલે કે જ્યારે બીજ બને છે એટલે બીજ બનવા સુધીનું આખું જે ફળ એની આખી જે પ્રોસેસ છે એમ્બ્રિયોલોજી એ પણ જોવા મળે છે. અને વનસ્પતિ રસાયણ વિદ્યા એટલે કે ફાઇટોકેમિસ્ટ્રી એ કોઈ પણ વનસ્પતિ છે એની અંદર જે ચોક્કસ રસાયણો જોવા મળે છે એવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. કેમાં? આર્ટિફિશિયલ ક્લાસિફિકેશનમાં કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમમાં? બોલો. એની અંદર ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. અંતસ્થ વિદ્યા છે, પછી જે એમ્બ્રિયોલોજીકલ આખો જે ડેવલપમેન્ટ થાય છે એટલે કે એમ્બ્રિયોલોજી છે એ બધું જે છે જાતિ વિકાસકીય સંબંધો છે એ બધું આર્ટિફિશિયલ જે ક્લાસિફિકેશન હતું એમાં ધ્યાનમાં લીધું હતું કે પછી જે આ નવી જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એની અંદર ધ્યાનમાં લીધું હતું? ઓકે, એટલે લેટેસ્ટ કયું થયું, આર્ટિફિશિયલ વાળું થયું કે નેચરલ ક્લાસિફિકેશન વાળું થયું? એટલું સમજાણું બધાને? ખાલી કેશવ કશ્યપ જ ભણવા આવે છે એને જ આન્સર આપવાના? ઓકે, બીજા બધા?
સપુષ્પી વનસ્પતિ એટલે કે જે પુષ્પ ધારણ કરે છે એવી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ છે કોઈ આપ્યું હતું કે જ્યોર્જ બેથામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના જે વૈજ્ઞાનિકો છે તે સપુષ્પ વનસ્પતિ માટેનું નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે તે દર્શાવી હતી. જો અહીંયા આપણે આગળ લખ્યું હશે, અહીંયા હેડિંગમાં શું બાંધ્યું છે, આવૃત બીજધારી બતાય છે. આવૃત બીજધારી હેડિંગ જ સારું કર્યું કે આવૃત બીજધારી. આવૃત બીજધારી એટલે કે જે જેની અંદર પુષ્પો પણ આવેલા હોય ને એનું બીજ છે એની ફરતે શું આવેલું હોય, આવરણ આવેલું હોય. ડીપના પછી ભણવાના છે. હવે જાતિ વિકાસકીય જે વર્ગીકરણ પદ્ધતિ છે એટલે કે જેમાં એક બીજા જાતિ સાથે શું ઉત્ક્રાંતિ થઈને કઈ કઈ જાતિઓનું નિર્માણ પામે છે એ બધું જોવામાં આવે છે. એટલે કે જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધો ઉપર આધારિત છે જે સ્વીકાર્ય છે. એનાથી એ ધારણા બંધાય છે કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો કેવા હતા, એક જ હતા. માનો કે આ વર્ગ છે પૃષ્ઠવંશી, એની નીચે જે આ બધા ઘટકો આપણે જે બધા જે વર્ગો જોયા એની નીચે સમાવેશ થાય છે. તો એનો અર્થ શું થયો કે આ બધા જે વર્ગો છે એનું પૂર્વજ એક કોઈ પણ સામાન્ય હશે. એ ખબર પડી બધાને? ઉપર તો એ કાલ્પનિક થાય, અહીંયા વધારે ખબર પડે. જો આ પેન્થેરાની અંદર કઈ કઈ જાત થઈ તો કે લિયોપાર્ડસ અને ટાઇગ્રીસ. તો આ લિયોપાર્ડસ અને ટાઇગ્રીસ છે એક વર્ગકની નીચે આવે, આ એક વર્ગકની નીચે આવે છે. તો એનો અર્થ શું થાય તો કે આ ત્રણેય વર્ગકની નીચે આવે છે એટલે ઈ ત્રણેયના પૂર્વજ કેવા હશે, એક સમાન હશે. એટલે કે એક જ એના પૂર્વજ હશે. આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા હોય, માનો કે તમે કોઈ પણ જગ્યાએ ખોદકામ કરો છો અને તમને કોઈ પણ જગ્યાએ અશ્મિઓના પુરાવા મળે, એવિડન્સ ઓફ ફોસિલ હોય, તો તમે ડાયરેક્ટ એના આધાર ઉપરથી એનું સ્ટ્રક્ચર કેવું છે એના આધાર ઉપરથી એ કઈ જાતિ સાથે સમાવેશ કરે છે એ તમને ખબર પડી જાય. પરંતુ જ્યારે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આપણને બીજી જે આજુબાજુથી જે બીજા સંદર્ભો પરથી જે માહિતી મળે છે એ આપણને ખૂબ જ મહત્વની બને છે. એક બીજું છે આ ન્યુમેરિકલ ટેક્સોનોમી. ન્યુમેરિકલ ટેક્સોનોમી એટલે શું થાય તો કે એમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે જે અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત હોય છે. માનો કે તમે કોઈ પણ એક વનસ્પતિ લીધી, એના પર્ણનો આકાર જોયો, માનો કે એ સંયુક્ત પર્ણ ધરાવતો હોય તો એ સંયુક્ત પર્ણની અંદર પર્ણિકાઓ કેટલી આવે છે એ બધું તમે જોયું. હવે બીજો છોડ છે જે નવી જાતિ છે એ તમને ખબર નથી, અમુક એની અંદર તમને એવા એવિડન્સ છે એ મળતા પણ નથી, તો તમે એની સાથે આ બધી માહિતી છે એ કમ્પ્યુટરની અંદર નાખો તો અમુક એવા કમ્પ્યુટરની અંદર એવા સોફ્ટવેર એવા ડેવલપ કરેલા હોય એના આધારે તમને એ ખબર પડે કે આ જાતિ છે આ જાતિ સાથે સંદર્ભ ધરાવતી હોય, એટલે કે આ જાતિ છે આ જાતિ સાથે સંકળાયેલી હોય. એવું કોની ઉપરથી ખબર પડી કે ન્યુમેરિકલ ટેક્સોનોમી ઉપરથી ખબર પડી. એમાં શું હોય છે તો કે બધા જ લક્ષણો સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશિત કરેલા હોય છે અને એને શું કર્યું કમ્પ્યુટરની અંદર નાખવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને કેવું છે તો કે એક સરખું મહત્વ અપાયું છે. એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણોને પણ ધ્યાનમાં લઈ શકો. ઓલામાં શું હતું કે ડાયરેક્ટ બાહ્ય જે આકાર હતા એને મહત્વ આપ્યું હતું અને બીજું જે હતું એ સરખું મહત્વ આપ્યું. પરંતુ આની અંદર એક સાથે તમારે 100 જેટલા લક્ષણ હોય એને ધ્યાનમાં રાખીને તમારે જો વર્ગીકરણ કરવું હોય તો તમે ન્યુમેરિકલ ટેક્સોનોમીના આધારે તમે કરી શકો છો. અત્યારે કઈ કઈ જે વર્ગીકરણ વિદ્યા છે તે કામમાં આવે છે તો એક તો છે કોષ વર્ગીકરણ વિદ્યા ધ્યાનમાં લઈએ છે અને રસાયણ વર્ગીકરણ વિદ્યા છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કે સાયટોટેક્સોનોમી છે એની અંદર શું હોય છે તો કે સાયટોટેક્સોનોમીની અંદર સાયટો એટલે કોષ આવી ગયું. કોષની અંદર તમને કઈ કઈ વસ્તુ જોવા મળે છે એનું ધ્યાન રાખવામાં આવે તો કે રંગસૂત્રની સંખ્યા જોવામાં આવે છે, કોષની રચના કેવી છે એ જોવામાં આવે છે, રંગસૂત્રોની વર્તણૂક હોય એવી કોષને લગતી માહિતી હોય એના આધારે વર્ગીકરણ કરવામાં આવે એને શું કહેવાય સાયટોટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે. જ્યારે કીમોટેક્સોનોમી એટલે રસાયણ વર્ગીકરણ વિદ્યા છે એની અંદર શું કરવામાં આવે તો કે વનસ્પતિની અંદર કયા કયા રાસાયણિક ઘટકો છે એના આધાર ઉપર એ નક્કી કરવામાં આવે છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વચ્ચેનો અભ્યાસ કરવાનો છે અને પછીના લેક્ચરની અંદર આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી જે છે
અને એકાંતર જનન આપણે હમણાં જોયું હતું કે એકાંતર જનન જે શું કહેવાય બીજાણુ નિર્માણની છે, જન્યુ નિર્માણની જે બધી ઘટના છે એ આપણે જોવાનું છે. ઓકે.